નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી પહેલા જ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પણ એક નવો જ પ્રકારનો વોર શરૂ થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ ઘટનાથી નારાજ છે, ત્યારે બીજી બાજુ જે સંગ્રામસિંહ જે પોસ્ટ મૂકી રહ્યા છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યારે તેમની પોસ્ટોની નીચે જે કોમેન્ટ આવી રહી છે તે કોમેન્ટ પણ ખૂબ ધ્યાન ખેંચી રહી છે। એક કોમેન્ટમાં તો જણાવવામાં આવ્યું છે કે સંગ્રામસિંહ અને નારાયણ રાઠવા જ્યાં બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને પાછળ રાજીવ ગાંધીનો ફોટો છે। કોમેન્ટમાં લખવામાં આવ્યું છે કે આપ હવે શું રાજીવ ગાંધીના ફોટાને પણ કાઢી નાખશો? આ પ્રકારના કોમેન્ટ પણ હવે શરૂ થઈ ગયા છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતા પાવી જેતપુર વિધાનસભાના નેતા રાઠવા બાબુભાઈએ તો જે વિવાદિત પોસ્ટ લખી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અને કાર્યકર્તાઓ માટે એ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે। આ પોસ્ટ ખૂબ વાયરલ પણ થઈ રહી છે। આ પોસ્ટમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે અને તેમને કંઈ જ બળતું નથી તેવા ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મોટા નેતાઓ જે સિનિયર છે તેઓ તો અયોધ્યા જઈ રહ્યા છે અને જે નવા નેતાઓ કાર્યકર્તાઓ છે તે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે, પરંતુ જ્યારે આ બે મોટા નેતાઓની એન્ટ્રી થઈ છે ત્યારબાદની આ પોસ્ટ છે, એટલે કહેવાય કે આ નેતાઓની એન્ટ્રી બાદ જ આ પોસ્ટ હવે વાયરલ થઈ છે। આ પોસ્ટમાં એટલા સુધી કહી દેવામાં આવ્યું છે કે વડોદરામાં હવે ઢોલક મંજીરા ક્યાં મળશે તેની પણ શોધ શરૂ થઈ ગઈ છે। એટલે આપ કલ્પના કરો કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ સંગ્રામસિંહ અને નારાયણ રાઠવાના આગમનથી નારાજ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે હાલ ભરતી મેળો શરૂ કર્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ જ્યારે તેમની સાથે જોડાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે તો આ ખૂબ જ લાભના સમાચાર છે, પરંતુ કાર્યકર્તાઓમાં નારાજગી પણ છે। પરંતુ જે લોકો કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તેમને પણ ઘણા બધા જવાબ અને ઘણા બધા બદલાવ કરવા પડશે। શું સંગ્રામસિંહ રાઠવા અને નારાયણ રાઠવા પોતાના ઘરેથી સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીરો હટાવશે? આ સૌથી મોટો સવાલ છે।